સાંભળો બેન, સાંભળો મારી વાત સાંભળો. ઈ અમારા સાહેબ છે ને, એમના છે ને ગર્લફ્રેન્ડ છે, એમને પ્રેગ્નેન્ટ છે ઈ. તો હવે કોઈકનું તો નામ લખાવું તો મેં એમને ખાલી જરાક હેલ્પ કરવાનું કીધું છે તમારા હસબન્ડને. રોલ જાવું આવી જાઓ. જામનગર એક જ જગ્યા છે એક જ છે પાછળ. બેલ્ટ પહેરી લે. પૈસા ભાડું કેટલું કહેવાય ખબર નહીં, તમે હાથ દીધો એટલે અમે તો ગાડી રાખી. નહીં એટલે એ બસ પ્રમાણે ભાડું હાલતું એ જ લેવો ને, વધારે નહીં લ્યો ને. બેસી તો હું ગયો આમાં પૂછી જવું કે આપણે એકવાર સારું એમ. તમારે દેવા હોય તો દેજો ને બાકી ના એમ નહીં, આપણે જે રેગ્યુલર ભાડું હાલતું એ દેવાનું જ હોય આપણે. કેટલું ધોળનું કિલો 50 રૂપિયા હાલે. હા જો આમાં કેવું છે, આપણે કોઈનું સારું કરીએ તો આપણી યારે સારું થાય. આજે અમે તમારું સારું કરશું તો કાલે તમને પણ એમ ઈચ્છા થાય ને કોઈનું સારું કરીએ. સારું કરી. હા એ વાત બરોબર તમારી. ક્યાં રાજકોટના? હા હો પ્રોપર રાજકોટ. શું નામ તમારું? મારું નામ અમિત. અરે ધીમે ચલાવું છે તો રોદ. હા મને ખબર છે પણ રોદ આવ્યો. અરે એમાં સાહેબને થોડી ફોન કરવાનો હોય. અરે એમાં હું શાંતિથી તો હલાવું છું. અરે પણ ચિંતા ન કરો, હમણાં પહોંચી જવા. બીજા ભાઈએ છે, કદાચ જરૂર પડશે તો હેલ્પ કરશે. આ પૂછી તો લીધું, ધ્રોલ જવું છે એમને. ભાઈ તો કઈ પૈસાની વાત, સાહેબે ના પડી કોઈની પાસે પૈસા નહીં લેવાના. તો ભૂખ લાગી તમને? ના ના મને કઈ ભૂખ નથી લાગી. હા અરે એમને તો હાવ નોર્મલ પેટ છે. ક્યાં હાથ રાખો? અરે હું વાત કરું છું. શું કહો છો મેડમ? સમજાતું કરો ને. મને શું હાથ ફેરવો? એમ કે છે અમારા મેડમ જામનગર આવશો તમે? બરે મારે તો ધ્રોલ જ ઉતરી જવું હોય. થોડું ડોક્ટર નું કામ છે. શેનું કામ છે? ડોક્ટર નું કામ છે, પછી તમને ધ્રોલ ઉતાર એમ નહીં, કઈ કામ ઘણા હોય ડોક્ટર નું, શું કામ છે, શેના માટે? અરે મેડમ નું ચેકઅપ કરાવવા છે. હે એ બોલે છે કીક મારે છે. ભાઈ બોલો તો થોડું. કોણ બોલે ને હું કીક મારે? તો બોલે રાખો ખરી. પાછી મારી કીક? હે હું ઘડીએ વળીએ મારી ભાઈ બોલાવડાવો તમે. આ તમારો અવાજ સાંભળીને છે ને મેડમ ના પેટમાં બાળક છે ને કીક મારે છે. પણ તો કીક મારે તેમાં પણ હું શું કરું? તમારો જ અવાજ સાંભળીને કીક, જો મારા અવાજમાં મારે છે કીક તો ભાઈ મને શું છે એમાં? કીક મારે તો ડોક્ટર ને કહેવાય ને કીક મારે તો ઈ કરે, હું થોડો કરું. હું કઈ ડોક્ટર હું? કીક મારે તો દુખે છે તો દવાખાને લઈ જાવ. દુખતું હોય તો કઈ દવાખાને જ લઈ જાય છે જામનગર. હા તો લઈ જાવ, મને ધ્રોલ વેચમાં ઉતાર દેજો. એમ નહીં, તમારો જ અવાજ સાંભળીને કીક શું કામ મારે છે? મને થોડી ખબર હોય, હું ઓળખતો નથી ને કીક મારે ક્યાર ના કરો. એમ નહીં, તમારે કદાચ એવું બની શકે કઈ તમે ઓળખતા હો. ના ના હું કોઈ નથી ઓળખતો. મેં અત્યારે તમારી ગાડી ઉભી રાખી ત્યારે જોયા પહેલી વાર, અને તમને પહેલી વાર જોયા. બરોબર, મને જોયા હતા પણ મેડમ ને તમે? ના મેડમ ને મેં પહેલી વાર જોયા. કેમ જોયા? એમને તો ઘૂંઘટો તાણેલો છે. પણ ઘૂંઘટો તાણેલા જ બેઠા હતા એટલે જ જોયા. પણ તમને કેમ ખબર પડે કે આ કોણ મેડમ છે? એ તમને ખબર હોય ને, તમે ગાડીમાં બે કોણ મેડમ છે મને થોડી ખબર હોય. એમની મારી વાત સાંભળો. હા બીજું કાંઈ કામ નથી. તમે છે ને અમે ધ્રોલ તમને ઉતાર દઈશું રિટર્નમાં, બરોબર છે? જામનગર હાલો, ખાલી મેડમ નું ચેકઅપ થાય ને એટલી વાર લિસ્ટ ઓલામાં છે ને તમારું નામ લખાય. મારે ધ્રોલ કામ છે ભાઈ. ના ના હો ના. તમારા લગ્ન થઈ ગયા? હા મારા મેરેજ થઈ ગયા. લગ્ન થઈ ગયા છે મેડમ? એનો વાંધો નહીં. શેનો વાંધો નહીં? એટલે શું વાંધો છે? એનો વાંધો એવું છે, અમારા સાહેબ છે ને એમના ગર્લફ્રેન્ડ છે. હવે એમનું છે ને ચેકઅપ કરાવવા જઈએ છીએ. તમારા સાહેબ ને કયો ને ફોન કરી નામ લખાઈ દેવાય. સાહેબ ના લગ્ન થઈ ગયા છે ઓલરેડી. સાહેબ ના ગર્લફ્રેન્ડ છે. તો સાહેબ ના ગર્લફ્રેન્ડ હોય હું સાહેબ ને બોલાવી લેવાય ને? સાહેબ નો આવી શકે. સાહેબે મને કીધું હતું પણ હું તો પરણિત છું તો હું નામ નો લખાવી શકું. તો હું પરણિત જ છું તો મારું નામ ક્યાંથી હાલે? પણ હું તો સાહેબ ની ટીમ માં છું તો બધા મને ઓળખતા હોય. તમે એમની થોડીક, તમારું આખું નામ શું છે? ના ના મારું નામ અમિત છે. હે અમિત. સરનેમ? સરનેમ શું કામ? અરે ખાલી લખી નાખો. ના ભાઈ ના. અરે પૂછું છું ખાલી. ના 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 પૈસા લઈ લેજો ને. કે ના, એ તો ભાડું તો હું આપી જ દઈશ.
અમે તમને મફત નહીં બેહું. પૈસા અમે તમને આપશું. ના ના મારે કાંઈ એવા પૈસા નથી જોતા હો ભાઈ. હે? ના ના સવાલ છે બિચારાનો, ખરેખર તો તમે તકલીફમાં છે. સાહેબને કહો ને પણ સાહેબ નથી આવી શકે તો એમ. હું થોડો આવી શકું સાહેબની જગ્યાએ વાત કરો તમે. ખાલી તમે ખાલી અહીંયા હાથ મૂકી દેજો. અરે ના ભાઈ ના, મારે ક્યાંય હાથ નથી મૂકવા. તમે ચેન લઈ લ્યો. ના ના મારે કાંઈ એવા ચેન બેન નથી પહેરવા હો. એમની ખાલી હાથ તો મૂકી દો અહીંયા. ના 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 ગાડી આખો હાથ બાદ ક્યાંય નથી મૂકવું. હલો મોડું થાય ભાઈ, મારે કામ હોય ત્રોલ. યાર મજબૂરીમાં કોઈનો તમે તો કામ, આવી મજબૂરી ન હોય. તમે કોકના ઘર ભંગાવશો, મારે ઘરે બાયડી છોકરા છે. પણ ખબર ન પડે. અરે ના ભાઈ ના, રિપોર્ટમાં ના ભાઈ કાગડી આપણે ફાડી નાખશું. ઈ કાંઈ નથી કરવું. મારે ઘરે રાહ જોતા હોય કાગડીએ ફાડી નાખશું. મારે કાંઈ નામ જ નથી લખવું, પણ ફાડવાની વાત જ ક્યાંથી આવે? તમે વાત કરો અને ગાડી આપો સામું જઈને બડી બડી જાય. દિનેશભાઈ નામ કીધું તમારું? ના ના મારું નામ જીવ હોય. તમે 3 વાર તો નામ કીધું હોય, તમને નામ ઘડીએ વડીએ ભૂલાઈ જાય. પણ એમને આખું નામ, મારે ટેન્શન કેટલું યાર. ના તમે ના આખું નામ નો કહેવાય હો. ના હા. ના જો તમે બોલો છો ને એટલે સીધો આમ લાતું જ મારે. ના ના ડોક્ટર ગાડી ને જશે. તમારે જી હોય ડોક્ટર ને કહીજો, મને ધ્રોલ ઉતાર દિયો ને પછી જામનગર કીક મારે કે લાત મારે જી મારે તમે ડોક્ટર ને કહીજો. યાર કોઈની મદદ નાનકડી પણ મદદ. મદદ હોય, આવી મદદ ન હોય. આ કોક ને ધંધે લગાડ દેવો તમે. પણ ખાલી તમારું નામ જ આવશે. અરે ના ભાઈ ના, મારે ક્યાંય નામ નથી. મારે એક છોકરી છે ને વાંહે નામ મારું છે ઘણું એટલું. મારે બીજે ક્યાંય નામ નથી લગાડવું. તમારા સાહેબ ને કહીજો કોક માળા કરી દઈએ એપોઇન્ટમેન્ટ લઈને, જી કરવું હોય. મારે કાંઈ નથી કરવું. જો મારી વાત આમ ખાલી આમ જો, ખાલી મેડમ મોઢું જોઈ લો. ના ના મારે કાંઈ મેડમ નું મોઢું નથી જોવું. અરે તમારું મેડમ મોઢું જો તમને. આમ ફરો, બરોબર છે, હાલશે આ ભાઈ? ના, કપડા મેચિંગ છે તો તમારા જે અરે ના ભાઈ ના, મારે મોડું થાય ને તમે ધ્રોલ ઉતારો. હું કપડા મેચિંગ છે, કલર એવો જ છે બેયનો આજે. પણ તો કલર હોય છો એટલે નામ દઈ દેવાના સીધા. અરે ભાઈ તમે હાથ બાથ અડાડવામાં આવો ને. પ્રેગ્નેન્ટ છે, ક્યાં ખીજાવો છો તમે એને? Pregnant હોય એટલે બાળક જેને ઉપર તેને અસર હાથ થાય. એટલે જેને તેને હાથ અડાડવાના. ભાઈ pregnant તમને હોય. બોલાવે છે, મદદ માંગે છે તમારી પાસેથી. પણ આવી મદદ ન હોય મારો ભાઈ. તમે પાછા એની એને મદદ તો હું તો નોકર છું, એમનો ડ્રાઈવર. ડ્રાઈવર હું ન લખાવી શકું યાર. કામે ન લખાવી શકો. તમને કોણ ઓળખે? કોણ અરે ગોતવા મારા માંગે? મેરેજ થઈ ગયા, મારી અહીંયા ખબર પડે તો શું થાય? પણ કોને કેવું કેવા જાય તમારા ઘરે અરે તમારા ભાઈ? ના ના ઈ કે નો કે મારે કાંઈ નથી કરવું ભાઈ. કાલ સવારે મારા ઘરમાં ઘો કરે એટલે તો ઝઘડો તમે ઓલા છોકરાને તકલીફ પડે પેટમાં. તોય તકલીફ પડે ડોક્ટર ને કહી દો ને મને ધ્રોલ ઉતાર દો પેલા ભાઈ. મારે યાર કાંઈ નથી મતલબી કરવું. માણસ છો યાર તમે. મતલબી છે ને કે આવી મદદ કરવાની હોય. તમે તો હું એ જાઉં છું ને મદદ કરવા ન જતો. પણ તો તમારું નામ લખાવો ને મદદ કરવી પણ હું ન લખાવી, હું એમને નોકરી કરું છું, ડ્રાઈવર છું, બધાને ખબર હોય. ના ના ઈ તો એટલે અમારા નામ લખવાના, તમારે ન લખવાનું. અમારા નામ ચડાવવા. અજાણ્યાનું લખવાનું હોય ને, ખબર ન પડે. ના ભાઈ ના, તો એમને બીજાને વિચાર એમ કહી નહીં. દીધું. મારી વાત સાંભળો, એક અબલા નારી તમારી મદદ માંગે છે, તમે પાછળ જતા રહે ને એમને ઉલટી થાય છે. પાછળ જતા ના રહે. ના મારે ક્યાંય નથી જવું. વાંહે ભાઈ ભરી મૂકે, મારે ક્યાં જવું? અરે ખાલી તમે ઉલટી ના, આવશે ના, નહીં તો તમે ખાલી જાઓ. ઉપકા આવે પણ તમે પાછળ બેસી ના, જાઓ. ના મારે ક્યાંય આયા બરોબર હું છું ખાટું ભાઈ. ખાવાનું મન થાય છે, તમે લઈ આવશો આંબલી? હું ક્યાં એટલે ઊભી રહું? ભાઈ આયા મારે ક્યાં લેવા જાવી? હું કાંઈ એના હાટું આંબલી લેવા જાઉં? દુકાન આવે ત્યાં એક ના 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 ઈ તમે લઈ આવજો. હું કાંઈ આંબલી બાંબલી લેવા નથી જાવ. ને ઘડીએ વડીએ ગાડી ન ઊભી રાખો તમે ભાઈ, હાકો. આના કરતા બસમાં વહી જવું સારું. યાર ભગવાને તમને મદદ કરવા મોકલ્યા પણ કોઈની. આવી મદદ ન હોય, કરવાની હોય મારો ભાઈ. મદદ હોય, આવી મદદ ન હોય. એટલે વાત કરી નામ લખાઈ દે લે. અમારી અહીંયા ઘો ઘરી જાય ઈ. તો કાંઈ નો થાય તમને હવે. ના ના ઈ મારે કાંઈ નથી કરવું. ગાડી આખો હાલો તમે. નો કાંઈ નો સમજાવું ભાઈને, સીધી લઈ દઉં જામનગર લઈ લઉં ગાડી ભાઈ ભેગી. ના ના હો, ગાડી મને જામનગર વચમાં ધોળ ઉતારી મને દેજો મેડમે ભાઈ. કીધું હું તો ચીઠીનો ચાકર છું. તો ભાઈ ગાડી- આગળ ઊભી રાખી દેજો. આપણે હવે કાંઈ ગાડી નથી સીધી જોવું. જામનગર જ ઊભી રહી તો એમ ક્યાંથી જામનગર ઊભી છે? વચ્ચે ધ્રોલ રખાવું ઊભી. હું તમે સમજો. ઓ ભાઈ તને ના પડી ને હાથ નો અરે ફેરવા ભાઈ કોણ નથી, છે? બેન છે. આઈ જી હોય ઈ એને કહીજો હાથ નો ફેરવે. પણ ઈ તમને મનાવવાની ટ્રાય કરે ના છે. ના એકવાર મેં ચોખ્ખી ના પાડી, નથી માનવાનું. એટલે ઈ પૂરું થઈ ગયું. હવે મને પૂછતાય નહીં ભાઈ. એકવાર ના પાડ્યો હાથ નો ઓડાડતા તમે. હવે સમજાવો ને. મદદની મદદ માંગે તમારી પાસેથી યાર. પણ આવી મદદુ ન હોય ભાઈ. કોકના ઘર ભંગાવશો તમે બે ભેગા. એમ નહીં તો સાહેબ નું ઘર ભાંગી જાય અમારા. તો સાહેબ ગયો તેલ લેવામાં, મારે શું કરવાનું? તમને કોઈ ઓળખતું નથી સાહેબ ને મારું બધા. ઘર ભાંગશે તો સાહેબ બીજું કરશે. મારી ગેરંટી તમને નહીં ખબર પડે. ના ના ઈ તમે મારે મોઢે કાંઈ બાંધી નથી લેજો કરવું. ગાડી બસ. આખો મારે ક્યાંય તમે મોઢે મને- નથી બાંધવું ને આમ ને એમ જ બરોબર. રડવા માંડો, પેટમાં બાળક રડવા માંડે ભલે યાર. ને રડે તો કલે મારે આવી મદદ ધીમેથી કરવાની. વાત કરો, ઈ બાળક રડે છે પેટમાં અને અંદર તમે તકલીફ. ત્યારના બે એવી હરી કરો તો હવે ગમે એનો મગજ જાય કે ન જાય? ઓ મગજ ધીમેથી બોલો. હા એમ કયો. બાકી નામ બામ ક્યાંય નથી લખવાનું થતું આપણે. હો મારે જામનગર. પણ એક વખત હજી વિચારી લો તમે, પછી તમને ફૂલ અફસોસ થશે હો. અરે ફૂલ વિચારેલું જ છે ભાઈ. કાંઈ નથી કરવાનું. આપણે ધ્રોલ ઉતરવાનું છે બસ, બીજી કાંઈ વાત નહીં. બરોબર હાલો મંડો હાંકવા ગાડી. હાલો
તમારી યારે આવું થયું હોય તો શું આવું અમે આવું કરી જ નહીં ને, શું અમારા હારે થાય આવું? આવું કરો તો કોક ભાઈ મદદ માંગવી પડે ને આપણે. તમે ક્યાં તમારું આખું નામ કીધું મને? તો હું કહીશ નહીં હવે, હું શું કામે નાખું નામ કહું? એ આપણે કાંઈ નથી કરવું, બરોબર? આ ગાડી આખો હાલો સામું જો કે ગાડી બડી જાય જો. અને હું ઈશારા કરે ક્યારના હે? હા, અહીંયા ઇન્જેક્શન માર દો ને એને. હું થોડો ઇન્જેક્શન મારી દઉં કહું તો હું ભાઈ, હું થોડો ડોક્ટર છું યાર. હવે આટલું અહીંયાથી ચણીઓ કાપી અને ના injection ભાઈ ના, હવે હું તમે વાત કરો, મારે કાંઈ નથી મારું, તમે મારી દો ઇન્જેક્શન. એવું આધાર કાર્ડ તો આધાર કાર્ડ આપી દો ને ના તમારું. ના કાંઈ દેવાનું થતું નથી ભાઈ, તમને ના તો પડી નામય નહીં ને આધાર કાર્ડ નહીં, લે કઈ વસ્તુ નહીં, બરોબર? લઈ લઉં આધાર કાર્ડ. હવે આધાર કાર્ડ દો ને. અલા ભાઈ ના પડી ને અડોમાં મને ના પડી, અડવાનું નહીં. એકવાર દેખાડી તો દો તમારું આધાર કાર્ડ. દેખાડવાનું જ નથી થતું, હાથ નો અડાડતા બે માં છે કે કહી દો. હવે મગજ તપી ગયો યાર. લેડીઝ બેઠા ને મારી પાસે ક્યાં શબ્દ બોલાવો? લોક ખોલો હું ઉતરી જાવ એટલો. માન મર્યાદા તમે સમજો ને, માન પણ મર્યાદા. એટલે તો માન મર્યાદા છે એટલે એમને તો માન મર્યાદાની વાત છે. તમે ખાલી જામનગર આવી એટલે તો અપશબ્દ નથી બોલતો. જામનગર એ નથી આવું. ધ્રોલ ઉભી રાખજો કે દરવાજો ખોલ ને ભાઈ, ઉતરી જાવું મારે. દરવાજો ખોલ, લોક ખોલ ત્યાંથી ભાઈ, નકો હું અહીંથી ખોલ લઈશ હો. હવે તમે મને આડોમાં ભાઈ, મને હાથ જોડોમાં તમારા સાહેબ ને રિક્વેસ્ટ કરે છે ઈ. અરે પણ સાહેબ ને રિક્વેસ્ટ કરો ને, મને શું છે? પત્ર સાહેબ હાથ અડાડોમાં બેન મને પત્ર સાહેબ નથી તો સાહેબ ને ફોન કરો, ગમે ત્યાંથી આવે. એવું થોડું સાહેબ નથી, એવો કોણ સાહેબ છે ફોન નો ઉપાડે? તમે વાત કરો. તમને હું સાહેબ ને ફોન કરું. હા કરો પછી. બરોબર, પણ સાહેબ એમ કહે તમે જઈ આવશો. ના ના મારે ક્યાંય નથી આવું. તમે જ કીધું સાહેબ ને ફોન કરો. એટલે તમે એમ કયો હાથ જોડે છે મારી આમ, તમારા સાહેબ ને તમે કયો આવે, હું કઈ નામ બામ નથી લખાવવાનો મેડમ સાહેબ ને ફોન કરો. હાથ અડાડોમાં બેન તમને ના પડી ને મગજ તપી ગયો હો. તમે અપશબ્દ હું બોલતો નથી એટલે. સાહેબ ને ફોન કરું. અને દરવાજો ખોલો, મારે ઉતરી જવું ભાઈ. આના કરતા હું બસ બીજી રિક્ષા પકડી લઈશ. અડધી કલાક મોડા. હેલો, હા સર. ના અમે જઈએ છીએ હજી તો. ના હજી ખંડેરી નથી પહોંચ્યા. ભાઈ છે ને મનાવીએ છીએ. ના હો, મારે કાંઈ માનવા નથી થતું ભાઈ, રહેવા દ્યો ભાઈ. એ પૈસા માંગે છે આપણી પાસેથી. ના હો, મારા પૈસા ભાઈ નથી જોતા. ના તો પડી તમને એક ના, મેડમે કીધું સોનાના ચેન ને આપી દઈએ. ના મારે કાંઈ નથી કરવું ભાઈ. સાહેબ તું હોય તો ભાઈ નખરા કરવામાં હવે હલી ગયો. નખરા નો કરો. એ ભાઈ બોલે છે ને તો કીક મારે છે બચ્ચું પેટમાં. હા મેડમ ને આપું, ભાઈ ને આપું ફોન. મારે કાંઈ વાત નથી કરવી ભાઈ, હું ઘા કરી દેવો મોબાઈલ. સાહેબ યાર વાત તો કરો. મોબાઈલ ઘા થઈ જાય. ના ભાઈ એકવાર વાત કરી લ્યો. નથી કરવી વાત. સાહેબ વાત નથી કરતા તમારી ના ભાઈ, મોબાઈલ ઘા થઈ જાય. તમે ઓળખો અમારા સાહેબ ને? ના મારે કોઈને ઓળખવાની જરૂર નથી ભાઈ. જી સાહેબ હોય તમારું, તમારી પાસે રાખો ને તમે વાત ના પાડી દો ભાઈ. મને ધ્રોલ ઉતારો ને કોલ દરવાજો ભાઈ, ઉતરી જાવ એટલો. હેલો, હા સાહેબ. આ ભાઈ ના પાડી ને તમે ફોન કાપો તો ભાઈ. ઈ મારે ફોન ચૂકાવ્યો હાથમાંથી તમે. ઈ મારે વાત નથી કરી. ગાડી આખો કા દરવાજો ખોલતો હું મોબાઈલ તમને તકલીફ થાય છે પાછળ. તમે રાડારાડી કરો. તમે ઉતાર દયો ભાઈ. બાળક છે એનું શું થશે? બાળક નામ તો તમારું લખાવશો. મારે 5 મહિનાની બેબી એ કરે. હું વાત તો 5 મહિનાની બેબી તો નવું બીજું બાળક. ના મારે કાંઈ નથી કરવું ભાઈ, બરોબર? જો માથું. ના ઈ ગમે ઈ કરે, માથું પછાડે ગમે ઈ કરે. તમારી ગાડી હાંકવી છે, તકલીફ પડે છે પેટમાં બિચારાને. હાંકવી નકર લોક ખોલો ઉતરી જાવ. યાર કોઈક તો મદદ કર. એવા દે ભાઈ. ના પાડી નાથ નું ઓર્ડર મને તો મદદ તો યાર. હાથ અડાડતો ને આગળ લે. ઈ સાહેબ સામે હાથ જોડજો. મારી સામે નહીં, કાંઈ નહીં થાય. મારી સામે હાથ જોડે હું કઈ માનવાનું નથી. એટલે મારી સામે હાથ જોડે. તમારા વાઈફ ને ફોન કરી લેવો વખત. અરે મારે કાંઈ કોઈને ફોન બોન નથી. ના મારે કાંઈ કોઈ ફોન નથી. એમને પૂછી જો ખાલી. આવડી દે સાંભળવી ફોન માં તો પૂછી તો જુઓ. આવડી દે પૂછી જો. એમને પૂછો રજામંદી લ્યો. મારે કાંઈ આવી કઈ રજામંદી હોય? કદાચ હા પાડે દયા આવી છે તો હા પાડે. ના આવી દયા નો હોય. કોઈ હા પાડે વાત કરે. ખાલી નામ હું એમને સમજાવીશ બેન ને મારા. ઉપર હું સાંભળો તી હું કે હે તમને કહું, બરોબર? અને હા પાડશે તો આવશો. ના ઈ કે જ નહીં ને. મને નો ખબર હોય મારી વાઈફ હા પાડે કે ના પાડે. તમે વાત કરો, બોલતા નહીં, બરોબર? હમણાં હાલો. એટલે તમે આમ વાત ન કરો, સ્પીકર ઉપર કરો. ભાઈ સ્પીકર માં રાખું, શાંતિ રાખ મારો ભાઈ. ને તમે ખોટું કઈ બોલ નાખો તો. ચાલુ સ્પીકર માં કર્યો ને ફોન, હવે બોલ માં. હાલો. આ જલપા હું ગાડીમાં બેઠો હતો તો એને મને કીધું કે આ બેન ના ઘરવાળા તરીકે નામ લખાઈ દે. ના પાડું છું તોય પરાયણે કહે છે. સાંભળો બેન, સાંભળો મારી વાત સાંભળો. ઈ અમારા સાહેબ છે ને, એમના છે ને ગર્લફ્રેન્ડ છે, એમને પ્રેગ્નેન્ટ છે ઈ. તો હવે કોઈકનું તો નામ લખાવું તો મેં એમને ખાલી જરાક હેલ્પ કરવાનું કીધું છે તમારા હસબન્ડ ને.
આવી હેલ્પ હોય હેલ્પ કેતો આને કઈ આવી થોડી હેલ્પ કરે કોઈ થોડું એના પતિનું નામ લખાવી દે થોડીક વાર માટે તમે તેમની એક સ્ત્રી કઈ પૂછી વગર ના છે એમની કોઈકનું એને નથી ખબર પડતી પણ એમને મારા ઘરવાળા નહીં લખાવે સાંભળી લીધું હવે હું ફોન કાપું અરે સાંભળો તો બેન તમે પૈસા આપશે આ આપણે એવા પૈસા નથી જોતા હો ભાઈ અરે કાં કાપીને હું સમજાવતો ના હતો ના અરે સમજાવવા તો દ્યો કઈ એને બધી ખબર પડે છે કઈ થોડી બોલી છે વાત કરો છો સમજાવવા જી હવે ફોન નો કરે હાલો આખો ગાડી હાલો મોડું થાય જામનગર લઈ લઉં ને ના ના ધ્રોલ હો તમે તો કીધું જામનગર ના ના બરાબર, લખાવી નાખશો ભાઈ નામ ના લખાવી ના ભાઈ ઊભી રાખ ગાડી મારે કાંઈ નથી આવું તમે યાર હાલ ના ભાઈ ને હવે મગજ મારી તમે યાર આમ હલાવવાનું કે આવું? ફાઈટો હે મગજ હવે નકા એક બેન હવે મગજ જાય એવો આ તો તમે બેન હો એટલે હાથ નથી ઉપાડતો નકા ઉપડી જાય હાથ બાત તો તમે આ પ્રેગ્નન્ટ લેડી ઉપર હાથ શરમ નથી આવતી તમને યાર? પ્રેગ્નેન્ટ લેડી ને એટલી ભાન ન પડે પેસેન્જર બેઠા હાથ ફેરવે છે એને તમારી મદદ માંગે છે ઈ. પણ આવી મદદ નો હે મારો ભાઈ હવે તમે તો કઈ તમારા વાઈફે પણ હા પાડી દીધી ક્યાં ના પાડી હોય એને હવે બાળકના વજન પ્રમાણે પૈસા વજન દઈશું તો પ્રમાણે એક રૂપિયો નથી જોતો એમને મદદ કરશો એમને મદદ કાંઈ કરવાની જ નથી થતી શું એમને મદદ પૈસા દિયો તો નથી કરવી મદદ પછી વાત જ પૂરી થઈ ગઈ ને મદદ કરવાની એ ભલાઈનો જમાનો નથી યાર પણ અમે આવી- તમારી મદદ પણ કરી ને આવી ભલાઈ ન હોય તમે કોકની ગોટાળા ચડાવી દો તકલીફ તો જો બિચારા બેસી નથી શકતા યાર અને બાળક પેટમાં એમ કે છે મારા પપ્પા કેમ નથી ભાઈ માનતા? તું મગજ છટકાવમાં હો હવે મગજ ભાઈ તને એકવાર તો કીધું ને સભ્યતા તો રાખો પાછળ બેન બેઠા છે યાર પણ એટલે તો અપશબ્દ નથી બોલતો યાર હવે સમજાય એક વાતમાં સમજાઈએ તને હવે તકલીફ મગજ પડે છે? છટકે હો હવે ભાઈ તું રડવા એક માંડ્યા. દઈ લે ઊંધા હાથની રડવા નીકળી જાય માંડ્યા. ચશ્મા બસમાં ખરી જાય રડે કે નો કરે તો સાહેબ ને ફોન કર ભાઈ રડવા માંડે લે તો કે આનો સાહેબને બાપ- ફોન કર્યો તો કાપી નાખ્યો તમે ક્યાં ઈ મારે કાઈ ને ફોન બોન હવે કરતો નહીં નકર ગાડી ખોલ હું ઉતરી જાવ ભાઈ તમે એટલે ક્યાંથી હું- ખુલાય દરવાજો ખોલ ભાઈ આકા ભાઈ બે માંથી એક કર ઉતરી જાવ એટલે ખબર પડે હવે અમને શું ખબર તમે તમારા વાઈફ ને ફોન કર્યો બીજા કોઈને ફોન કર્યો હતો તો જ એમ કે ને ભાઈ તમે બુદ્ધિ વગર ના હો નામ લખાવો તો જ એમ કે ને બીજું કોઈ કે તો બીજું કોઈ એમ ન કહી દે લખાઈ નાખો ને હામું જોવો માં ભાઈ લામ બામ કાઈ નથી લખાવવાનું ગાડી તમે એકવાર મોઢું જોઈ લો, ઉપર ભાઈ, ત્યાં અંદર છે ને. મારે મોઢું નથી જોવું ભાઈ ત્યાં તમને ઘૂંઘટ ઉપાડીને મોઢું ના, જોઈ ના, લો. મારે કાંઈ હું ન મોઢું જોઈ નથી શકું જોવું. પણ તમે મદદ કરશો ના, જોઈએ. ના, ના, તમે રોજ જોતા જ હોય મોઢું હું અરે મોઢું ન હું જોયું? કોઈ દિવસ મેડમ નો મેં મોઢું ન જોયું એટલે હું મેડમ અમારે જોવાનું આ પાછળ આવી મોઢું. ગયા તમારું મોઢું જોવા માટે ના ના જતા ના હો ને, ના, ઘૂંઘટ મારે ઉપાડીને જોઈ લો. ના, આ તતડોમાં બેન તમે મગજ જાય ભાઈ રેવા ત્યાં દો. તમે બેન કહો છો ને, ના, મદદ ના, નથી કરતા ના, તમે બેન કહું તો તમે નામ હું કેમ લખવાનું કયો અહીંયા બેન કહો છો ભાઈ અહીંયા તો ખાલી નામ ના ના લખાવ્યું મારે કાંઈ નામ નથી લખાવાનું હો ના રેવા દ્યો મને અડતા ને હો બેન હવે હાથ ના, પકડી ના, ઊંચા ના. કરો ઊંચા નથી ના, શકતા. ના, દ્યો હું ન તમારો અડી- હાથ. ના, હું ન ના, અડી દ્યો શકું. ને. અરે હું અલ્યો, ન- પકડો હું બેન ન હાથ અડી આનો, લ્યો, શકું. પકડો. અરે ના, મારા ના. તો મેડમ છે મેડમ હોય તો પણ તમે હાથ પકડો ને તમે નોકરી કરો હું અહીંયા નોકરી કરું છું બાળક કહેતું છે મારા પપ્પા ના, આવા હું ને ભાઈ મને પપ્પા બનાવવામાં હો હું શું એક ના ના મારે કાંઈ નથી તો તમે એક જ વિચારો પપ્પાનું કરો જ માં કહું ના છું. હા પણ તો મારે નથી થવું બીજી વાર લે ડોમા બેન હવે હું કહી દઉં હો, છેલ્લી વાર છે એ હાથ મને નહીં સાહેબ ને જોડો પેલા વિચારે કરાય નીકળી ગયા હો તે આવા કેટલાક છે આવા અને મને ઉતારો હાલો ભાઈ ગાડી આકો કે હવે હેઠો ઉતારો તો હું કેમ ઉતારું ભાઈ બીજા લોકો મને ન ના મળે ના કોઈ. ના નો મળે તો કાઈ નહીં જવા દેજો તમારા સાહેબ રૂપિયા વાળો ને પોહાય છે આકો ઈ આ બેન તમે હાથ અડાડોમાં મને હવે મગજ જાય તને ના પાડી ને એકવાર હાથ અડાડવામાં તમારા સાહેબને ખબર પડશે સાહેબ ને ખબર પડે તો હું કઈ સાહેબ કિંગ છે તારું તો હે તો તમે ઓળખતા નથી અમારા સાહેબ હવે જી હોય ઈ મોકલજે નંબર લખ લેજે મારો તારા સાહેબ ને લઈ લે ઓ હાથ તો ફેરવમાં ભાઈ તમે નામ દઈ દો ને નામ ના, ના, હું નામ નંબરની દઈ દે. કાંઈ જરૂર નથી નામ દઈ દો ના ના મારે કાંઈ કોઈને નામ લેવાનું નથી થવાનું તમે ગાડી ઊભી રાખો હો ભાઈ તું હાથ આમ રાખતો ખાલી એમને કઈ ના, ના, સાંભળો, ના. મારી વાત સાંભળો એને મારે નથી સાંભળવું એને ભાઈ, ગાડી તકલીફ ઊભી છે. રાખ ખાલી કાયા. તું કહી દો, મારી બોલ વાલી ભાઈ. મારી વાલી કહી ના દે ને. ના 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 મારી વાલી કહી દે. હું કામ એમ કહું મારી વાલી લે તો એને તકલીફ મટી ના જાય ના ના મારે કાંઈ તકલીફ મટાડવી નથી પ્રેમના બે કોઈ. શબ્દ બોલી ના દો ને ના ખાલી. મારે પ્રેમના શબ્દ નથી બોલવાના ભાઈ કાઢ હવે હું હેઠો ઉતરી જાઉં ખોલે આ ખોલ ભાઈ નો ક્યાંથી ખોલો ખુલે ભાઈ, ભાઈ અમને બીજો ના વ્યક્તિ ન ના મળે, જામનગર ના ક્યાં ના જવું? તું હાથ આગળ રાખ બેન હાથ નો અડાડ મને બરોબર તુકારા કાં દ્યો છે મારા બસ મેડમને? એના તુકારા આ તો હાથ ફેરવે તો હું એને ઈ તમને બોલાવે છે, મારી જીભ તમારામાં હું ક્યાં હાથ જાય ફેરવે? હવે મારી જીભ ક્યાં હાથ નો ફેરવતા હો બેન તમે એમાં હવે. તમારા ઉપર હાથ ફેરવા જેવું છે શું જો તમારામાં હાથ ફેરવે ઈ? ના 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 હાથ નો ફેરવું બરોબર મને ડોન્ટ ટચ મી બરાબર આટલું સરસ ઇંગ્લિશ ના, આવડે છે, ના, મદદ ના, નથી ના. કરતા કોઈની. પણ આવી મદદ ન હોય ભાઈ હવે મારો હાથ હે ને ભાઈ રે ભાઈ એક પડી જાય ને આખી જીવન યાદ રહે એટલે હું અહીંયા ડિલિવરી થઈ જાય ડિલિવરી ને દાલ ઉપર પડી જાય એમ કહું તો અહીંયા ડિલિવરી થઈ જાય છુટકારો કોઈને ભાઈ મેડમ નો delivery છુટકારો નહીં. પડી જાય ને ગાલ ઉપર કાનના પડદા પડદા ફાટી જાય હું ઈ કહું આ બેન હાથ અડાડમાં ભાઈ હવે નકર તને પડી જાય હો હવે અરે યાર ઈ મદદ માંગે તમારી પાસે પણ આવી મદદ નો આ બેન કઈ સમજતા જ નથી રીતભાઈ તું કઈક કેમ સમજે યાર તમે ના 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 ભાઈ તમે ગાડી સમજો છો? આપ નકર હવે પડી જાય હો હવે હું નહીં કહું તને પ્રેમથી કહું છું ત્યાં સુધી માની જાવ
મારું નામ નો લ્યો બરોબર મેડમે તમને પ્રેમથી કહે છે ના તમે ના 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 રાજકોટ પડી. એક વાત ના પડી ને ભાઈ હવે એકવાર હાથ ના અડાડજો ના મેડમને. પડી રેવા દે ભાઈ એકવાર હાથ તો ના અડાડજો. ના ના એટલે મેડમને સંતુષ્ટ મારે થઈ નતો જાય. અડાડવો હાથ ભાઈ હવે તો ના તમારા તો અવાજથી પડી. બાળક કિક મને શું કામ ખબર મારે? હોય કેમ બાળક કિક મારે ઈ તમારા સાહેબ ને ખબર હોય કાંઈ કનેક્શન હશે તમારું મારે કાંઈ કનેક્શન નથી ભાઈ નામ ખોટું જોડમાં કોઈનું કોઈ બરોબર હવે જામનગર ક્યાં આગળ ભાઈ ના એકવાર આવી પાડી ભાઈ જાવ ને. તને નથી આવું જામનગર એક એકવાર. વખત. ધ્રોલ ઉતાર દે મને વાત પૂરી ધ્રોલ તમને ઉતાર ભાઈ તને ના પાડી ને એકવાર તને કહું હું તો સમજાતું નથી તને એક વાત એકવાર ના જામનગર. પાડી ને તને ભાઈ એકવાર તો ના, એટલે ના કેટલે પાડી દૂર ને. નથી હવે સાવ હા થડાલ મને ભાઈ તને તો એક મને વખત હું ના મારો પાડી યાર આ સમજાતું મેડમ નથી. પગે પડે હા મને પગે પડવા બેન તું તારા સાહેબ ને પગે પડજે જાન ગાડી એક ભાઈ મારે નથી આવું તને ના પાડી ને Please, એકવાર જામનગર એકવાર એટલે આ થડાળમાં નકર દઈ દઈ એક ઢોલમાં આવે સમજાય એક વાત ધ્રોલમાં કાંઈ નથી જામનગર ના ના મારે જામનગર નથી આવું બરોબર હા થડાળમાં તને ઊભો રહું તને કહું તું શું ક્યારનું હે અરે તો ના પડી સમજતા અવાજ નથી. કરમાં પણ એક મદદ નથી કરી જો પેલા તકલીફમાં છે તને બેન. ના પડી ને તો બેન તકલીફ ના પડી ને આ બેન આ તાકો રાખો અડી જાય હવે મન નો કેતા ભાઈ કેટલી તકલીફ હાથ કરમાં એમ હા, હા. ના પડી ને. પણ બોલમાં. તકલીફ- ના ઓય હાથ અડાડમાં હાથ આખો આ બેન આખો હાથ લે પગે આને કે પડે ના પડી, ના. આ જરૂર તમારી ના, મદદ માંગીએ ના, ઘરે ના, જ છે. ના. ઓય, ગાડી ખોલે ભાઈ તું ચાવી કાઢ હાલ, મારે જાવું છે ભાઈ ના પડી આ બેન હાથ અડાડવામાં તમે મને ના પડી ને આ બેન હાથ મેડમ જો રાખો મને ભાઈ. મારે યાર ખરેખર હવે હું તમને અડાડી માથું એવો. ફૂટે બિચારા યાર તમને ખરેખર ના, ભાઈ. આવી આજી ના, દીકરાને ના. કોઈની આમે નથી કરી ના, જો. ના, ના, અરે ના. મરી જાય બિચારા અરે ભલે ને મરી જાય સાહેબ ને ફોન તેડાવી લે ભાઈ ગાડીનો દરવાજો ખોલે મને ઉતાર Please, ભાઈ sir, એકવાર. અલા ભાઈ તમે તને ઘૂંઘટું મોઢું તો જોઈ લો ઉભો રહે, તને કહું. ના આ પડી ને એકવાર કેમ દરવાજો મેડમ, ખોલો. મને મારે દરવાજો ભાઈ. ખોલો આ તાકો લે કોઈ બચાવે હા? મને તો દરવાજો ખોલવાનો છે ઓ આ ખોલવો છે દરવાજો ખોલો ખોલું ખોલું ખોલ હાલ ફટાફટ ખોલ ખોલું હા ખોલું એમ ઉભો રે ગાડી ખુલ્લું બંધ જ છે તો ખોલ ખુલ્લું જ છે હા હાલ ભાઈ. અરે ભાઈ સાંભળો અરે ના, અરે ના, મસ્તી ભાઈ. કરતા હતા સવારની લપ કરે છે તું. અરે મસ્તી કરતા હતા. સાંભળો અરે અરે ભાઈ મૂક. અરે અરે તારી ના પડી ને મૂકી દે આ બેન તું આ ઠાડર માગી રે અરે પણ બચાવે મને ના પડી ને અરે મને એકવાર મને ઉતરવું આખું જવા દે ભાઈ મારે નથી આવું મોરે મસ્તી કરી આપણે અરે આ જો, અરે ભાઈ અરે ભાઈ મગજ ની ક્યાં નસ કેટલા આમ નો. અરે પ્રેન્ક કર્યું તમારું પ્રેન્ક મસ્તી કરતા હતા જો ને ભાઈ દાઢી મૂછે ની હું મગજ ની આમ હોય આવી ટાઈટ માં ચાલુ એસી વર્ષે ઓરી ગયો જો દરવાજો બંધ કરો દરવાજો બંધ કરો અરે તમારી મસ્તી કરતા કેમેરો છે જો આમ નમીને જો અહીંયાથી નમીને જો આમ પાછળ જો નમીને દેખાડો કેમેરો છે સંતાડેલો તમારી મસ્તી કરતા હતા તમારું પ્રેન્ક કરતા હતા બાકી આવી રીતે કોઈ આવે નામ લખાવવાનું આવી રીતે કોઈ કે નામ લખાવવાનું યાર હે ખરેખર તમે પણ ભાઈ બહુ ભોળા તમે તમારી ઘરવાળીને ફોન કરી દીધો તમે પણ આની કાઢતા બીજું ફોન કરજો વાત પતે હવે બીજું શું હોય એમ વાઈગું નથી ને ભાઈ ભાઈ તો ધોઈ નહીં કરો કે ભાઈ ના, ના, હવે. બિચારા અમારા જો મેડમ બિચારા જો દાઢી મૂછ આવી ગઈ તમે ના પાડી તો તમારો અવાજ સાંભળીને છોકરો કીકુ માર્યો અરે હવે તો રેવા દ્યો હવે તમે યાર હવે ઈ તો રેવા દ્યો હવે હવે પ્રેન્ક કરતા હોય મસ્તી કરતા હોય લોકોને મનોરંજન માટે એક વખત કેમેરાની સામે બોલ દે મામુ બને ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો Like કરો, લાઈક કરો comment કરો, કોમેન્ટ કરો શેર કરો શેર કરો અને એકચ્યુઅલી આ પ્રેન્ક અમે એટલે બનાવ્યું છે હમણાં ઘણા સમયથી છે ને આવા ન્યૂઝ વાંચતા હોઈએ છીએ કે નાનું જન્મેલું બાળક કોઈ ફેંકી નાખતું હોય છે તરછોડી નાખતું હોય છે બરોબર છે તો એક જ વિનંતી એ જ છે કે જે પણ આવું કરતું હોય છે એક વખત છે ને ભગવાનનો ડર રાખે હા. તમે એક નાનું જીવ જ્યારે તમે આમ ફેંકી દો છો મનુષ્ય જીવને ત્યારે તમને અંદરથી આમ નહીં થતું હોય કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ બરોબર છે હમણાં જ ક્યાંક થોડા સમય પહેલા ક્યાંક મેં વાંચ્યા ન્યૂઝ ગટર ચોકઅપ થઈ ગઈ હતી ગટર કાઢવાવાળા આવ્યા ને અંદરથી બાળક મરેલું બાળક મળ્યું એટલે વિનંતી એ છે બે હાથ જોડીને કે ઉપરવાળાનો તો ડર રાખો એટલે આવું જો કૃત્ય તમે કરો છો તમને શરમ નથી આવતી બસ એક એ જ મેસેજ અમે આપવા માંગતા હતા બાકી તમે જામનગર આવો છો નામ ના હો ભાઈ મારે ક્યાંય નતા આવું. હવે તો રેવા દ્યો હવે તો હાથ ફેરવામાં તમે યાર આ છે ને ગિફ્ટ અમે છે ને જેનું પ્રેન્ક કરીને એને ગિફ્ટ આપીએ છીએ અને આમાં છે ને તમારું આધાર કાર્ડ નાખીને અમને આપી દેજો હવે તો રેવા દ્યો યાર હવે તમે બહુ કરી લઈ લઉં જામ ડ્રોલ લઈ લઉં હા લઈ લ્યો હવે હે હા